આજે આપણે સ્વામિનારાયણ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે હું ડેરી મિલ્ક ચોકલેટ બનાવવાની છું। તો આજે એની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ। આપણે ડેરી મિલ્ક ચોકલેટ બનાવવા માટે સ્ટાર્ટ કરીએ। મેં હર્શીસનો પાવડર લીધો છે, કોકો પાવડર, એ પોણો વાટકો લીધો છે, બાઉલ લીધો છે। મિલ્ક પાવડર ત્રણ પાઉચ લીધા છે। ડિલિશિયસનો બટર લીધું છે અને ખાંડ, દરેલી ખાંડ લીધી છે। અને ચોકલેટ થઈ જાય એટલા માટે એનું બી આ સ્લેબ છે એનું મૂકવા માટે આ એનું સ્લેબ લીધું છે મેં। હવે આપણે કોકો ચોકલેટ બનાવવાનું સ્ટાર્ટ કરશું। આપણે આ તપેલીમાં પાણી લીધું છે। પાણી એટલું લેવાનું કે જે બાઉલની ઉપર પાણી આવું ના જોઈએ, ઉકળે તો બાઉલને ટચ ના થવું જોઈએ। હવે પાણી ઉકળે એટલે આપણે બધી સામગ્રી નાખશું। બટર અંદર નાખી દીધું છે। ઓગળે એટલે આપણે એની અંદર કોકો પાવડર, ખાંડ, પહેલા ખાંડ નાખશું। આપણે આનાથી હલાવતા રહીશું બીટરથી। હવે આપણે દરેલી ખાંડ નાખી દઈશું। એ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું। આપણે મિલ્ક પાવડર નાખી દઈશું। કોકો પાવડર નાખી દઈશું। બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાયા કરવાનું। આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈશું। આપણે હવે આમાં સ્લેબમાં ભરી અને ફ્રીઝરમાં મૂકી દઈશું। પછી 10 મિનિટ પછી એને આપણે બહાર કાઢી એના પીસીસ લઈ લઈશું। આપણે હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું। બંધ કરી ફ્રીઝરમાં આ ચોકલેટ કરવા મૂકી દઈશું ઠંડુ। આપણે આ 20 મિનિટ 25 મિનિટ પછી આપણે આ ચોકલેટ કાઢી સેમ ડેરી મિલ્ક જેવી થઈ છે। જુઓ, મસ્ત મજાની ફાઇન થઈ છે।